પાલનપુર ન્યૂ બસ પોર્ટમાં પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ સામે સવાલો ઊભા થયા છે। પાલનપુરના ન્યૂ બસ પોર્ટમાં આવેલી દુકાનોનો લાખો રૂપિયાનો કર નગરપાલિકાના ચોપડે બાકી બોલતો હોવાનો અહેવાલ છે। મોડે જાગેલી પાલિકા તંત્રએ બસ પોર્ટમાં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરી હતી। જો કે આ ઝુંબેશ માત્ર 3 દુકાનો સીલ કરીને 20,000ની વસૂલાત કરીને ગણતરીના કલાકોમાં સમેટી લેવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। પાલનપુર નગરપાલિકાના બાકી વેરા પર વિગત કરીએ તો પાલનપુરના 4 માળવાળા ન્યૂ બસ પોર્ટમાં 786 દુકાનો આવેલી છે। આ દુકાનો નગરપાલિકાના રેકોર્ડ પર વિભાગીય એસટી કચેરી પાલનપુરના નામે ચાલી રહી છે। દુકાનદારોને પાલિકાની વેરા પાવતી ન મળતી હોવાથી 786 માંથી 420 દુકાનોનો 38 લાખ રૂપિયા જેટલો વેરો પાલિકાના ચોપડે બાકી બોલી રહ્યો છે। બાકી રકમ વસૂલવા માટે પાલિકા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેના વાત કરીએ તો બસ પોર્ટની દુકાનોનો મોટો વેરો બાકી હોવાની રજૂઆતો બાદ પાલિકાએ વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરી હતી। 420 દુકાનોનો વેરો બાકી હોવા છતાં માત્ર 3 દુકાનો સીલ કરવામાં આવી હતી। લાખો રૂપિયાના બાકી વેરા સામે માત્ર 20,000 રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી। અને સૌથી મહત્વની વાત તો એ છે કે પાલિકાની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં વેરો વસૂલાત ઝુંબેશ સમેટી લેવામાં આવી હતી। પાલનપુર નગરપાલિકાની આજની કાર્યવાહીને અનેક ચર્ચા અને સવાલો પણ ઊભા થયા છે। પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ સામે સવાલો ઉઠી રહ્યા છે। લાખો રૂપિયાનો વેરો બાકી હોવા છતાં માત્ર 3 દુકાનો સીલ કરવાની કાર્યવાહી અંગે સવાલો ઉઠી રહ્યા છે। પાલિકા દ્વારા કડક વેરા વસૂલાત ઝુંબેશ ચલાવવામાં આવે તો પાલિકાની તિજોરીને આર્થિક ફાયદો થઈ શકે છે।